સ્વાગત આપનું વેધર અપડેટમાં હું યશ આપના સાથે આજે ગુજરાતના હવામાનની અપડેટ્સ પર નજર કરી લઈએ વિંડીના માધ્યમથી. તો તમે જોઈ રહ્યા છો આજે સવારે 7 વાગ્યાની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આવો નજીકથી જરા નજર કરી લઈએ. દક્ષિણ ગુજરાતમાં હવામાનની થોડી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં અહીંયા ફિલહાલ તમે જુઓ છો પાલનપુર આસપાસ જે ગુજરાત રાજસ્થાન સરહદ છે ત્યાં આગળ થોડી વરસાદની શક્યતાઓ છે. દાહોદ તરફ શક્યતાઓ છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ આપણે લઈ જઈશું તેમ તેમ બપોર સુધીમાં તમે જોશો કે ઉત્તર ગુજરાતમાંથી સંપૂર્ણપણે વરસાદ જે છે તે હટી ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ થોડી વરસાદની શક્યતાઓ બપોરે 1 વાગ્યા પ્રમાણે તમે અહીંયાથી ફિલહાલ જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સમગ્ર દિવસ દરમિયાન શક્યતાઓ જોવા મળી રહી છે. હજુ પણ વલસાડ, વાપી, સુરત આ સમગ્ર પટ્ટો જે છે ત્યાં આગળ આહવા, ડાંગ વગેરે તમે જુઓ તો ત્યાં વરસાદની શક્યતાઓ છે. પરંતુ જેમ જેમ દિવસ આગળ જશે રાત્રિ સુધીમાં આ વરસાદ જે છે તે સંપૂર્ણપણે ઓછો થઈ જશે. હા, દક્ષિણ ગુજરાતમાં માફ કરશો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ રાત્રે લગભગ 9 વાગ્યા પ્રમાણે જોવા મળી રહી છે. બાકી લગભગ આજે રાત્રે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં વરસાદની શક્યતાઓ નથી. અને ત્યારબાદ આવતીકાલે સવાર સુધીમાં જોઈએ તો ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થશે એટલે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ અમુક છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. પરંતુ મોટાભાગે દર્શક મિત્રો તમે જુઓ છો તેમ કે અત્યારે આવતીકાલે સવાર સુધીમાં માત્ર અને માત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, બાકી કચ્છ અને મધ્ય ગુજરાત તમે જોવા જાઓ તો ત્યાં આગળ વરસાદની લગભગ કોઈ શક્યતાઓ નથી. તો આ છે આજનું વેધર અપડેટ કે જેમાં જોવા મળે છે મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. રાત્રિ સુધીમાં વરસાદ ઓછો થશે. આવતીકાલે સવારે ફરી એકવાર વરસાદની શક્યતાઓ વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ. આવા જ મોટા અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.